મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ 7:30 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો દુકાને બેઠા છીએ સવારમાં। ગાઈસ દાદા આરામ કરે છે, પપ્પા બાજુ છે। જય માતાજી પપ્પા। જય માતાજી। ગાઈસ મમ્મી પણ પેલી બાજુ સિંદૂર કરાવે છે। ગાઈસ મોટી બેન પીએ છે ચા। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગાઈસ રાધા પણ પાણી ભરે છે। ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી। માર પીવો છે ગાઈસ। બે ભાણા તો હજી સૂતા છે। ગાઈસ આપણે પોતું મારી દીધું। રાધા ને હીરાબેન વાસણ ઘસે છે। પપ્પાની ગયા છે હવે ખેતરે। સમા જોરા ચીબા જોરા દાલા। તો ગાઈસ પપ્પાની હવે જરા છે ચાલ લેવા। એ યાર ઉઠ, દીકુ જા તું બ્રશ કરીએ। ગાઈસ આર્યન તો સૂતો હે હજુ। ગાઈસ 9 વાગી ગયા છે અને હવે હીરાબેન બનાવે છે શાક। શાનું બનાવે? દહીં વઘાર। ગાઈસ દહીં વઘાર બનાવે છે। આરો શું કરે રો? શું કરે રો? દીકરો જતો રે? આ ના ઢોલ કાનો હે? કને લેવરાયો હે? ચી માસી? ચી માસી મેં લેવરાયો? તું કાલ રોતો હતો ને ઢોલ લઈને। આનું બીજું શું લેવરાયું? બીજું શું લેવરાયું? ચા જોઈ ઓલું પડી જો લીધા આપણે જુઓ ફરે હે કે નહીં ફરતું? એ પડી જો ડોલ ઉપર અહીં લીધા। ડીગુ તું ના શું ફરે હે? લાજી હું જોવું એટ હા લાય હું જોઉં લાઈટ ફરે હે? એ ફરી ફરી ફરે હે નારો। અને ચાથી લાયા આપણે? ચાથી લાયા? ચાથી લાયા? અરે આ ઢોલની દાંડિયું ચાજી? ઢોલની દાંડિયું જા બાઇકના થેલામાં પડી લે તો બાઇકના થેલામાં પડી આર્યન રમે છે। લે બાઇકના થેલામાં પડી જા। તો ગાઈસ 12 વાગ્યા છે અને આપણે જવાનું છે ગામમાં જમવા। તો આપણે જમી આવીએ। રાધા ને મમ્મી ને બધા આવે છે, મોટી બેન ને બધા। આપણે જમી આવીએ। તો ગાઈસ આપણે જમીને આવતા રહ્યા। હવે દુકાન ખોલી દઈએ। પપ્પાને બધા જમવા ગયા છે એટલે દુકાન ખોલી દઈએ આપણે। તો ગાઈસ આપણે હવે ખેતર જતા આવીએ। મમ્મી ને પપ્પા ને ત્રણે ખેતર જઈ આવીએ। તો ગાઈસ આજ તો ખેતર આવ્યા છીએ મમ્મી પપ્પા। આ છે આપણી જાર। તો ગાઈસ મસ્ત થઈ છે। જઈએ આપણે બીજા ખેતરમાં। મમ્મી પપ્પાને તો જાહેરા છે હે? તો ક્યાંથી નાખેરા ને ચાકા નું લેકન ફોટું ત્યાં આएगा नहीं। હે अब सारवार नहीं आता नहीं कोई। तुलसी माता तुलसी माता
આ કને તો એક ઈલો થઈ ગયા લાગે, બરી ગયા લાગે. ગાઈસ આ છે આપણા ખેતરની કેનાલ. જો ગાઈસ એ કંકોળાથી તો કંટાળ્યા તો કંકોળા વેણ વેણ કરે. ગાઈસ પપ્પા કંકોળા વેણે છે. ચા કાને બીજી ચા બીજી આગળ ઉલ્લા ઉલ્લા ઉલ બાજુ એમાં તો કઈ ઉગ્યું નહીં લાગતું ખેતરમાં. શું આવ્યું? તો જાર તો દેખાતી નહીં. જઈશ મમ્મી પણ આ બાજુ વેણે છે કંકોળા. અહીં આગળ રહીને ઓલી બાજુ એ એવામાં નથી ફેદું. હેડો નથી હેડો નહીં લેવા હેડો ને. ગાઈસ આ જામફળી આપણે 5 વર્ષથી વાવી છે પણ હજુ સુધી જામફળ ભારે નહીં, આવતા જ નહીં. ગમે તે હવે થયું હોય પણ જામફળ આવતા નથી. ગાઈસ લેબડો લઈ લો, મેઠો લેવો હોય. લઈ લો લેબડો. આ ભેંડા ગઈશ, ભેંડા વાયા છે. ભીંડા આ છે ગઈશ મેઠો લીમડો. માં આપે લીજી. હા એટલે બહુ થઈ ગયો. જાંબુ ચાજ્યું જાંબુ બરી ગયું. ચા કાંકોળી છે તું એ શું પોડી ચા હે તો કાંકોળા દેખાતા નહીં. આ સોરા હે ને યાર. તો આ જાંબુ હતું ચાજ્યું. હે આ જાંબુ હતું ચાજ્યું. જબર ખડતી નેદો નેદો નહીં જડતું જાદો નેદવું પડશે બધું. ગાઈસ આપણા ખેતરથી ઘરે આવતા રહ્યા અને રાધા બાજુ ચા જાય રહી સાડી પહેરી. હે હા હારે જાય રહી. કોણ લેવા આવેલું? આવે ઉધી સારું હેડ તો હું મૂકી આવું. તો ગાઈસ રાધા જાય રહી છે સાસરે. આપણે હાઈવે સુધી મૂકી આવીને સાધનમાં બેહારી આવીએ. હા આ પાકીટ ફેદેરો એ હેડ આપણે રાધા ને આવે ઉધી મેકતા. ચાલો તો ચલો. ચાર્જિંગ બાર્જિંગ લઈ લેજો બધું. બ્રશ બ્રશ. તો ગાઈસ આપણે રાધાને હવે હાઈવે સુધી સાધનમાં બેહારી આવીએ. અહીંયા તો આવશે ને વિષ્ણુજી. તારું કે તમે રેડી રેજો ડીગું કે તમને મૂકવા આવો તો મૂકતા હોય આવે ઉધી. સારું એને કને લઈ લઈશ. આરું તું પૈસા આલીશ ને મન પેટ્રોલ નખાવા. હેડો તો હેડ બેસી જા હેડ. હા તો મને બેહારતા આવું સાધન ભલે નાખતો નાખી દે. ગાઈસ આપણે હાઈવે આવી ગયા. સારું ને ત્રણે સાધન આવે એટલે રાધાને બેહારી દઈશું. શું બટા તેલ લો અહીંયા બેહને પેટ્રોલ લાય પૈસા તાર
રે તેલું જલ્દી આ બસ ક્યાં આવી બસ ચાલુ થઈ છે ને હવે ના રે કશું. તો ગાઈસ આપણે મોટી બેન એમને મેકીને આવ્યા, રાધાને મેકીને આવ્યા, નાઈ નહીં ને ફ્રેશ થઈ ગયા. અને હવે વધી કોઈ નથી, હું મમ્મી પપ્પા અને દાદા. ભાઈ પણ હાલ એના સાસરે ગયો છે. ગાઈસ આપણે કારંગાનું શાક વઘારી દીધું. હવે આપણે જઈએ દુકાને અને પપ્પાને મૂકીએ ભેંસ દુવા. તો ગાઈસ મોર આવ્યો છે તો આપણે રોટલી હજુ બનાવી નથી એટલે બિસ્કિટ નાખી દઈએ. હા તો કાબેરું આવી હા તો બોલો. શેટો પણ જાય માથે ક્યાં નાખું ભાઈ, માથે નહીં નાખ્યું. લગતી નથી જી, નાખવા તો લગતું જાવ ને બધું ભોય પડે. દુકાને જેવું હાલે છે. ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી ગયા. બેલે આ બધી બરણી લાવી હો. હે બધી 3 બરણી લાવી અને 2 ઓલી 5 બરણી લાવી. તો ગાઈસ આપણે દૂધ ભરાવા ગયા હતા એટલે મમ્મી રોટલી બનાવે છે. આ બાજુ ખાવા આલ્યું ના તો રે હું ખાવા આલ દઉં. શાક છે તો દાદાને જમવાનું આપી દઈએ આપણે. ગાઈસ હવે પપ્પાને આપણે દીવા કરવા મૂકી દઈએ. જો દીવા કરતા હોય તમે હું હાલ દઉં. જો કોઈ હાલવાનું નહીં તો જો દીવા કરી આવ. તો ગાઈસ જમવાનું બની ગયું છે ને મમ્મી ને પપ્પા જમે છે આ બાજુ. મારે તો નહીં ખાવાનું, પૂરા અંધારું પડે છે એટલે. તો ગાઈસ ખાય છે મમ્મીની સુખડી છે, બીજી બાજુ પાપડ, મોહનથાળ, કારેલાનું શાક છે, દૂધ. આપણે તો ખાવાનું નથી આજે, ભૂખ નથી લાગી એટલે. તો બસ 9:30 થયા છે અને હવે દુકાન વધારી દે પપ્પા. તો ગાઈસ 9:30 થયા છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.